રોઝ વોટર નાખ્યા પછી એવી હાલત ખરાબ થઈ ગઈ છે આંખની. તમે જો શું કામ બાંધી દીધું? નાક નો દેખાડો ને તમે. ના મને ઓફ કેમેરા છે ને ક્યારનો રિક્વેસ્ટ કરે છે કે અમુક વસ્તુ મામા મારી તમે છે ને એમાં કટ કરીને મૂકજો બ્લોગમાં. સત્ય ક્યારેય કટ ન થાય તીર્થભાઈ. તમે મારા હાથે ચડી ગયા તો એ તો મૂકા હે જો એમાં નહીં 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 બિલકુલ નહીં. તો હેલો વેલકમ બેક ટુ પીહુકી કલબલા. જય માતાજી બધાને. આજે અવાજ થોડોક ડાઉન છે કારણ કે તબિયત થોડીક ડાઉન થઈ ગઈ છે. આ જો આંખમાં થઈ ગયું છે ઇન્ફેક્શન, બે આંખમાં. કાલ આખી રાત પેલું રોઝ વોટર નાખ્યું ને એટલે રોઝ વોટર નાખ્યા પછી એવી હાલત ખરાબ થઈ ગઈ છે આંખની. તમે જો નેચરલ રોઝનું બનાવ્યું આપણને એમ કે આંખ માટે બહુ સારું, પણ ખરેખર આખી રાત નહીં નાખવાનું, 2-3 મિનિટ 10 મિનિટ જ નાખવાનું એમ કે. પણ હવે ખબર પડી, આ પહેલાં સર્ચ કરી લીધું તો સારું હતું. હું તો ટળી ગયો પણ આ હારવાર ટળી ગઈ. આને નાખી દીધા મેં પર આંખમાં. બે આંખ એકદમ લાલ ને દુખે જ બહુ. સમજો બીક લાગે એવી આંખ થઈ ગઈ. હવે છે ને રોઝ વોટર જે કોઈ યુઝ કરવાનું વિચારતા હોય મહેરબાની કરીને આખી રાત ન નાખતા આંખમાં, નહીંતર આંખમાં કંઈક ને કંઈક ઇન્ફેક્શન થાય. હમણાં મેં રિસર્ચ કર્યું ને એમાં ઘણું બધું આવે છે. એ વાંચીને આપણને બીક લાગી ગઈ કે હવે રોઝ વોટર દઈ દેજો બધું તીર્થને. આને સાઈડ ઇફેક્ટ થાય છે. તો હું કામ પણ આવા ધંધા મને હું કામ તે નખાવડાવ્યું? મેં નખાડાવ્યું, તમે નાખ્યું. તે આ રોઝ વોટર બનાવ્યું. તમને કહેતા હતા હજી તો તમે નાખજો આખી રાત. બધાને ટાળી દેવાતા. હા પણ મને એમ કે સારું આંખ માટે. તમે તો પછી કે મને હારવાર લઈ લીધી ને. હા પણ મને થોડી ખબર હોય આવું ઇન્ફેક્શન થાય એમાં. પહેલી વાર આપણે પ્રયોગ કર્યો, પણ આંખ હારે પ્રયોગ ન કરાય, આ ધંધો ન કરાય. સ્કિનમાં કેવું રહ્યું? તો સ્કિન આંખું નહીં હોય તો સ્કિનનું શું કરશું? આંખ વગરની સ્કિન શું પછી કરશું? સ્કિન તો ગ્લો થાય એ તો ઠીક છે, પણ હવે આંખમાં જો કેવું થઈ ગયું, ખંજવાળ એટલી આવે છે, દુખે છે એટલું. હવે પાછી એમ કહે છે કે પેલું નેત્રપ્રભા નાખો ને તો ખંજવાળ મટી જાય. આમાં છે તમે જોઈ લ્યો. લાય નેત્રપ્રભા નાખી દે, એને થોડું સારું થતું હોય. જે થવું હોય થાય, આંખનું બીજું શું હવે. માતાજી લાજ રાખે. બહુ એમ નહીં, વધારે બળે તો રહેવા દે. ડુંગળીનું આવે શું આવે આમાં? આવે સરસ આવે. એક જ ટીપું નાખજો. No, 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 no. ચશ્મા પહેરી લીધા છે એટલે આંખની અંદર હવા ન જાય ને. ગુલાબ જળનો કોઈ ચાળો કરતા નહીં, ડૉક્ટરને પૂછ્યા વગર સીધું આંખમાં. મેં તો આખે ઓલા સ્પ્રે આંખમાં જ છાંટાઈ દીધા. મને એમ કે ભાઈ બધી આંખની ગરમી નીકળી જાય. સારું ત્યાં બહુ નાખ્યો તો આંખની કીકી જ નીકળી જાય ગરમીની જગ્યાએ. શું કામ બાંધી દીધું? નાક નો દેખાડો ને તમે. ના ના હવે નાક નહીં દેખાડો. તો વાંધો નહીં. એ દેખાડી દીધું લે. No, 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 no. બધા હામાં પડ્યા સરખા. કુલદીપભાઈ છે અમારે. આમ તો તમે એક વાર ન થાય નહીં? નહીં, કાશિંદ્રા કોઈ દી નહીં. કાશિંદ્રા ને આ વ્લોગમાં નહીં. પહેલી વાર જ આવ્યા છે. કઈ નહીં, હવે આવતા રહે. તમે ક્યાં ગાયબ રહ્યો છો? હમણાં રખડે રાખીએ ને બાર ભાઈ. પણ રખડવાનું ઓછું કરો હવે. ઘર સંસાર નથી માંડવાનો? નહીં, હજી વાર છે. હજી વાર છે. હજી નાના હું ભાણ એક વખત એને છૂટા. આંખોનું શું કરશું બતાવું જ ક્યાંય? ટીપા અહીંથી ઓલા પણ લેતા જાય મેડિકલ. ગુલાબ જળનો ચાળા કરીને બેઠા. બે આને થઈ ગઈ છે, આને ઓછી થઈ, મારે વધારે થઈ ગઈ. આ તો એકબીજાના સંબંધના હિસાબ આવ્યો છે. ના ના એ તો સવાલ નથી. તો એ તમે કામ તો સારું કર્યું. સમજી
હજી તો હું ફિનિશિંગ કરીશ આમાં ઝીણું મોટું કાંઈ છે હા બસ એમ એટલું થોડું કરી લેજો કરીશ અને આમ થાય તો કલર વાળા કરી નાખા આમ કાંઈ બહુ જરૂર ન એ પડે તો કરી લે પણ તમે હોય તો થોડુંક તમારાથી થઈ જાય એમ ના ના હું મારી કલર રીતે કરીશ જો આ અહીંયા મારી tiles- જાય છે, આ ભલે 6 વાગે હા. ખવડથી મારું હવે કાપી નાખું મારે 20 કટકા કાપવા પડે જો તો ન્યા લાગશે ને ઈ? હા હા સરસ લાગશે હા બસ થઈ કાંઈ નહીં તમારે કોઈ જિંદગીમાં કલરની રમાય નહીં ને આના હા. પૂરતી. હા તે કાંઈ વાંધો નહીં એટલું કરી નાખો કેમ કે કલર કરશો ને હા. કલરનો ખર્ચો મજૂરનો હા એ ખરું હા હે તમારે ઓછામાં ઓછા 75% ફાયદો છે આમાં આથી કરી નાખો ને ટાઇલ્સ જ આ લગાવી મારું જ છે ને એ બસ, આપણે હા. બેઠો છે આ કાલે મારે આવવાનું લામે પછી આની જેવું માથાના એ નાખી હા અને ગોળ કાપી અને આને પ્લાસ્ટર કરીને અહીં મારીશ ને કાલ મારે આખો દી થાય એવું ઓકે નીચે ઊભી ને પપ્પા અને હું અહીંયા ઉપર ચાલી પછી આ હાથ પહોંચી ગયો ને તારો મોટી થઈ ગયો તું તો હા પણ પપ્પા જેવી થાવ ત્યારે પપ્પા મને YouTube જોવા દે ને એ તો બહુ મોટી થઈ જાય ને પછી ના બહુ મોટી નહીં પહેલા હું યશા દીદીની જેવી થઈશ પછી રસ્તમાં તમારી જેવી ઓકે તમારી ઉપર કેમેરો ચલાવો આ જે આ એક લાલ થઈ ગઈ છે ને એનો વિડિયો ચલાવો ને ચલાવો બેટા આંખ તો હવે જો ધીમે ધીમે મટી જાય હા એક આંખ વધારે લાલ છે એક થોડી ઓછી થઈ ગઈ છે તો ઈ નહીં મટે આ વાળી એ તો મટશે ને પણ વાર લાગશે અમારી દીકરી મને ક્યારનું વાલ કરે છે પપ્પા આમ પપ્પા આમ પપ્પા આમ હું કહેતું બેટા પપ્પા પેપલ અમે આ દવાથી બીમાર તો ન પડીએ ના નો પડ્યો બેટા ઈ મેં એડવર્ટાઇઝમાં જોયું છે એડવર્ટાઇઝમાં જો ડેટોલ હા પપ્પા આ જો મને આંગળીમાં એક ચુટકીમાં મટી ગયું પીવો ઘડીક વાર હું હોઈ જાઉં મારા દીકરા એ ના ના હજી બ્લોગમાં બધું બોલવાનું છે હવે તમે નથી બોલું બેટા થાકી ગયો હું. હા થોડીક વાર થાકી ગયો થોડીક વાર હુવા દે ને. આ જો હાલો હું થોડીક વાર હુઈ જાઉં બેટા એ હા તમે જ્યારે ઉઠશો ને પપ્પા ત્યારે તમારી આ એકદમ મટી ગઈ હશે મેં તમને અહીંયા ગાલમાં પપ્પી કર્યું ને એટલે સારું ચલો હવે થોડીક વાર હોઈ જાઓ અને બ્લોગ બંધ કરો હા તો બ્લોગ બંધ જ કરીશ ને બેટા તો જ ઊંઘ આવશે ને મને ચાલો થોડીક વાર આરામ કરી લઈએ મળીએ પાછા જાગી દે ઓ અહીંયા નહીં દેખાય જો તો પાછો ઉઠી ગયા છીએ ભૂખ લાગે એટલે શું કરવું ઓટોમેટિક ઊંઘ ઉડી જાય ભૂખ એવી વસ્તુ છે પાછી પેટ પૂજા કરી લઈએ સમયસર સમયસર તો ન કહી શકાય 9:30 9:30 તો બરાબર ચાલે ચાલે ને તીર્થભાઈ 9:30 તો ચાલે જ ને તો ઠીક તો કેમ તે ઢોસો ખાવાની ના પાડ્યા છે ઢોસો ભાઈ હું મામુ મામીને ખોટા હેરાન કરવા એમાં હું હેરાન કરવાનું મને ઢોસા ખાવાનો મૂડ હતો એટલે તો મને મસ્ત ઊંઘ આવી ગઈ મેં તો હમણાં જાગું ને તો સીધા ઢોસા ખાવ અરે એમાં એવું થયું ઓલું અને મને એટલે મને એવી ઊંઘ આવી ને મસ્ત એક તો આંખ દુખતી હતી બે એટલે મેં લાવો ને ઘડીક વાર સૂઈ જાવ એટલે ખબર હતી કે ઢોસા બનાવવાના છે મેં તો જાગીને પછી મસ્ત 2-4 ઢોસા ખાઈ લેવું ત્યાં જાગ્યો તે ખબર પડી દૂધીનું શાક છે વાહ ભાઈ વાહ એટલે સીધો રસોડામાં ગયો આવો ઢોસા બોસા લાવો તો કે દૂધીનું શાક છે મેં તો એક કામ કરો હું પાછો રૂમમાં જાઉં છું થોડીક વાર રહીને આવું હવે આપણને બધુંય પણ ઢોસા થોડાક વધારે પડતા પ્રિય છે અમને એટલે બહુ લારીના ઢોસા ખાધા જ મેં ઘર પાસે એક મસ્તીની લારી છે હમણાંથી તો બહુ ઓછો જાઉં છું બાકી લારીના ઢોસા આપણને બહુ બેસ્ટ લાગે એમ લગભગ કોઈ નથી ભાવતા ઘરમાંથી મને એકને જ ભાવે એ કે આ ટેસ્ટ બકવાસ છે ને આમ છે ને તેમ છે બધું ના ના આપણા માટે તો મને તો ભાવે ટેસ્ટ લારીનો ટેસ્ટ જ આપણને ભાવે બોલો તીર્થભાઈ હું તમે કહેતા સોરી તમને આડેથી મેં ટોયકા અને તમારી વાત છીનવી લીધી ના ના પાછું તમે કન્ટિન્યુ કરો બોલો હું કહેતો એવું થયું મને લીમડો લેવા મોકલો હા 10 રૂપિયાનો 20 રૂપિયાનો લીમડો હું કામ તને ખંજવાળ આવે છે નહીં મને આમ કરતો કંઈક ઢોસામાં થતો હશે ઉપયોગ તો હું ભૂલી ગયો હું કોથમીર લેતો આવ્યો એટલે પછી પ્રોગ્રામ ચેન્જ કર્યો પાછો ન ધક્કો ખવડાવ્યો મને સોરી ફરીવાર એક પાછો મેં વચ્ચેથી વાત લીધી
પણ No ખાસ problem. જરૂરી વાત છે કારણ કે એને જે વસ્તુ આપણે લેવા મોકલીએ ને એનાથી કંઈક અલગ વસ્તુ જ લઈને આવે આ મેં લગભગ 4થી 5મી વાર સાંભળ્યું ભૂલાઈ ગયું પણ હવે તને જે લેવા મોકલે એના કરતાં કંઈક અલગ જ લઈએ એવું હાલ્યા મને આના પરથી યાદ આવ્યું મારે એક ભાઈબંધ છે નામ નહીં લઉં આમાં નહીંતર એ જોતા હોય વ્લોગ તો એને એમ થાય પણ એ ભાઈબંધનું કામકાજ કેવું તમને ખબર તીર્થ એને આપણે એને એ ખબર નથી પડતી કે કઈ વસ્તુ કઈ જગ્યાએ મળે એને તું આંખના ટીપા એની પાસે મગાય ને તો એ કરિયાણાની દુકાનમાં જઈને પૂછે કે આંખના ટીપા આપો ને બહુ કેવા એને એમ નોલેજ બધું પણ એને કઈ વસ્તુ કઈ જગ્યાએ મળે ને એ અહીંથી એક છટકી ગયેલો છે વાયર નથી ખબર પડતી તમે ગમે એટલી વાર એને સમજાવો ને હું ક્યારેક આમાં મને મળશે ને ટૂંક સમયમાં મળવાના છે તો હું આમાં લાઈવમાં તમને પ્રૂફ બતાવીશ અને આપણે આમ ઇનડાયરેક્ટલી છે ને શૂટિંગ ઉતારી લેવું ને અને એની પાસે કંઈક વસ્તુ મગાવશું ને પછી આપણે વ્લોગ બનાવશું એ કંઈક અલગ જ વસ્તુ લે ને હું કંઈક કારણ કે અમે હોસ્ટેલમાં ભેગા હતા ને જો હોસ્ટેલથી પાછું કદાચ ખબર પડી જાય પણ કાંઈ વાંધો નહીં હોસ્ટેલમાં ભેગા હતા ને ત્યારે એણે એવું બહુ કર્યું જે વસ્તુ મગાવો ને તું સમજી જાય કે આ વસ્તુ લાવવાની પણ એ કંઈક અલગ જગ્યાએ જઈને પછી પાછો આવે કે ભાઈ આ તો ત્યાં નથી મળતું પછી એને કહે કે ભાઈ ઘુઘેશ એ ત્યાં ન મળે એ જ્યાં મળતું હોય ત્યાં જ મળે એટલે તારું કામકાજ એ થોડું ઘણું એના જેવું જ છે હું બીજી હું ત્યાં જ જાઉં પણ તું ત્યાં જા પણ તોય તું આમ ખાલી હાથ આવે કે કંઈક બીજું અલગ જ લઈને આવે ડેઈલી કોથમીર લેતા હોય એટલે મને ભૂલાઈ ગયું કે તું પછી યાદ આવ્યું કે કોથમીર જ આવી છે એટલે એટલે કોથમીર જ લઈને વાત છે આવતો. એટલે તો આમ મગજ આમ તમે સ્થિર રાખો ને ઓલું તો તમને ખબર પડે ને તમારા વિચારો ક્યાંય ફરતા હોય એમાં તો આ પછી જેન્ઝી જનરેશન તો હાઈડ કરી નાખી છે કારણ કે આ બધા એના મગજ ક્યાં ફરતા હોય કે નક્કી જ નહીં સ્થિર હોતું જ નથી મલ્ટિપલ વિચાર છું મલ્ટિપલ વિચારમાં ને વિચારમાં પછી ઘણું બધું ભૂલી જશો એનું શું કરવાનું તો હાલ્યા રાખે. એના કરતાં એકદમ શાંત થા સ્થિર રહે ऐसी focus छोटी आपको। छोटी गलतियां हो जाती है અરે ગલતી તો ઠીક છે હોય જતી પણ એ મગજ સ્થિર રાખો તો શું છે તારા માટે આવે છે તો ઢોસા બનાવે તો કહી દઈએ આપણે હવે આ બધું જો ઢોસા નથી બન્યા ને એટલે જ આ બધું ભાષણ સાંભળવું પડશે હવે તારે તે હમણાં નમ્રતાનો વારો છે એને ઘણું બધું ભાષણ સંભળાવશે એ ઢોસા ન બનાવ્યા તો હવે કાંઈક કોકને તો મને સહન કરવો પડશે ને તમે સહન કરવાથી મને કોઈ ના નહીં પાડી શકો મને સહન કરવો જ પડશે એની હાવ મામા અમારા સહન કરવાના છે બસ એમ એટલે એનો મતલબ એમ કે હું ત્રાસ આપું છું. ના તો કેમ કે સહન કરવાનો હોય તમે તો ભારી આપણા ઇનડાયરેક્ટલી કહી દે ને આપણને બધું પાછા કે છોકરીઓની જેમ એટલે તને અનુભવ ડબલ વાત તમે કરો તારો મતલબ કે છોકરીઓ ડબલ વાત કરે તો પછી ક્યાંથી તને આવી ખબર પડી ફ્રેન્ડ હોય ને ભાઈ No, 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 no. કેમેરો બંધ કરો કેમેરો બંધ કરો જલ્દી જલ્દી. એમાં શું? એમાં જો આને કઈ બીક જ નથી કે એમાં હું બોલતો તો વાંધો નહીં હાલ ભલે તારા મમ્મી પપ્પા સાંભળતા બોલ ના વાંધો નહીં એને બોલ બોલ વાંધો નહીં નહીં તો બોલવું ને નહીં બોલાય નામ લેંગે તો બદનામ હોંગે वो એના જેવું હાલો દૂધીનું શાક ને ભાખરી ખાઈ લઈએ એટલે ઝટ પડે હવા હોઈ જઈએ બા હું રાહ જોઈને બેઠા ફોટા નહીં પણ તમે કલાકથી બેઠા પણ હજી જમવાનું થયું નથી કેમ આજે એડવાન્સમાં બેસી ગયા તમે કેમ આયા કેમ પલોઠી વાળા બાને આપી દઈએ હવે બાને ભૂખ લાગી છે હો. ખાવા બેઠા આપણે એમ નહીં વાર છે રોટલી બને છે આ કલાકથી બેઠા છે બાને થાળી પીરસી દો હવે ઈ તો હું કોફી બનાવતી હતી ને ત્યારે આવીને બેહી ગયા હા મને કે હાલો પીરસી દે મેં કીધું હજી તો બસ સુધારવાનું બાકી છે હા પછી એને ખબર પડી કે હું દૂધી સુધારતી હતી ને તો હવે હું કે મને કે બપોરની મને હરગવાની કઢી દઈ દે છે એટલે એને ભૂખ લાગી છે બા બહુ ભૂખ લાગી બહુ ભૂખ લાગી ના ના ભૂખ નહીં પછી ખાઈ લઈએ એમ તો ક્યારના કલાકથી તમે રાહ જોવો છો એટલે બાને સૌથી પહેલી થાળી બાને પીરસી દે બાને ભૂખ લાગી છે તો જ એટલા જલ્દી આવીને બે નહીતર તો ઉઠાડવા પડે કે બા હાલો જમવા આજ વહેલા આવીને બેસી ગયા આજ કોઈનું કોઈ સુની બાય નથી હે સ્નો બાબુ એ ઊંધું થા ઊંધું થા ઊંધું થા ઊંધું થઈ જા અરે વાહ સ્નો આપણી બધું માને છો હાલો સીધું થઈ જાઓ વેરી ગુડ આ બાજુ આવતા રહ્યો સોફા ઉપર સ્નો અહીંયા સોફા ઉપર બેજા આવતો રે ચડો ઉપર વેરી ગુડ બસ ને બે જાઓ હવે બે જાઓ સરખી રીતે હા ક્યાં હું કાંઈ નથી બોલો તું ફૂફાડા મારવા માંડ્યો દાંત કાઢ
હા 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 હા. હા આવી ગઈ બા તમારી થાળી. આમ જો મને ઓફ કેમેરા છે ને ક્યારનો રિક્વેસ્ટ કરે છે કે અમુક વસ્તુ મામા મારી તમે છે ને એમાં કટ કરીને મૂકજો બ્લોગમાં. સત્ય ક્યારેય કટ ન થાય તીર્થભાઈ. તમે મારા હાથે ચડી ગયા તો એ તો મૂકા હે જો એમાં નહીં 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 બિલકુલ નહીં બિલકુલ નહીં નહીં સાંભળવામાં આવે કોઈ પણ પ્રકારની તમારી દલીલ બિનજરૂરી દલીલ અમે નહીં સાંભળીએ. સત્યને ખિલાફ અમે કોઈ પણ પ્રકારની તમારી દલીલ નહીં ગ્રાહ્ય પણ નહીં રાખીએ ને સાંભળશું પણ નહીં. અમારા કોર્ટના શબ્દો છે. ચિંતા કરમાં નહીં કંઈ વાંધો આવે. તું જેટલી ચિંતા કરશો ને એટલો બધો વાંધો નહીં આવે. બહુ બહુ તો બહુ નહીં આવે થોડો બહુ બહુ તો શું છે મા બાપનો ઠપકો મળશે તો એ તો કાંઈ વાંધો નહીં. એ તો ઘણી વાર મળ્યો છે તો આ એકાદી વાર વધારે. ચિત્ર આખું બતાડે audience. હે હલવાઈ ગયો બિચારો. અહીંથી વયો ગયો ઈ. ભાઈ હું કદાચ વ્લોગ મૂકી દઉં મને ખબર નથી આ વ્લોગ હજી વાર લાગશે પણ કદાચ જો મારાથી મુકાઈ જાય તો ભૂલચૂક માફ કરજો. અને એટલે મારી ભૂલચૂક તો કાંઈ ન કહેવાય પણ તીર્થની બધી વાતોને શું છે સિરિયસ ન લેતા બરાબર ને. થોડું બાળક સમજીને જરાક ખાસ કરીને હિરલ માસી અને ભરતમાં એ ભાઈ હિરલ માસી ભરત મામા એવું કહે છે ધૈર્યભાઈ એવું કહે છે કે તમે ખાસ થોડુંક એને શું છે સાંભળીને એક કાનથી બીજા કાને કાઢી નાખજો સિરિયસ ન થતા. બાળક છે બાળક નો ભૂલ કરે તો કોણ કરે એ કરે બાળક તો હવે ભૂલ બરાબર ને. હવે આમાં મેં શું ખોટું કીધું એટલે ભૂલ ક્યાં બિચારા કરે હવે આ ફૂલડા જેવા છોકરાઓ છે હવે આમાં ક્યાંય ભૂલ થોડી કહેવાય કાંઈ. બચાવી લીધો ને બસ એમ જો જો રાજી થઈ ગયો ને કહી દે મને હરખી રીતે. ધન્યવાદ. હા બસ બસ ઓકે આભાર. બસ એમ બચાવી લીધો. એમ ભલામણ યાર મામા શું તારા થોડો કાંઈ હું કાંઈ બદનામ થવા દઉં નાયતમાં કે સમાજમાં નો જ થવા દઉં ને. કારણ કે આ બ્લોગ તો દરેક સમાજ જોતા હોય ને એટલે હું તને ક્યાંય નહીં બદનામ થવા દઉં. તું ચિંતા કરમાં ચિંતા નકો કરો. હાલો ધીરીભાઈ હવે તમારો વારો છે. ઢોસાની કેમ ના પાડી પેલા તો એ કે મેં તો એમ કીધું મારે નથી ખાવા ઢોસા. ના ના મેં એવું કીધું કે હવે સવારે નાસ્તામાં કરજો ને ઢોસા એમ. સવારે મને કારણ કે અત્યારે ભૂખ નાસ્તામાં લાગી સવારે નાસ્તામાં પછી ટાઈમ નથી રહેતો મારે ઢોસા ખાવાનો એટલે હું તો ઢોસા વગરનો જ રહીશ. તમે મને કીધું હોત કે તમારે ઢોસો ખાવો છે એમ કઈ પૂતા હોત તો હું ના પાડત. મને ખબર નહોતી તમારે ખાવો. કઈ વાંધો હે અમારે માડીને છે ને જો આવું બધું દૂધી ને તુરિયા ને ગલકા ને એ નથી ભાવતા ને. એને ભજીયા ખમણ ઢોકળા ઢોકળા એ બધું આથેલું આથાવાળું આથાવાળું ચટાકેદાર જ બધું ભાવે છે. કાંઈ વાંધો નહીં બધું જે જીભને ભાવે એ ખવાય. પીહુબેન તમે શું ખાવ છો? મેગી ખાવ છો? ચાલો ફિનિશ કરવાની છો. એકલું મોબાઈલ જોવામાં નથી રહેવાનું. ખાઉં છું. હા, બસ. ફૂંક મારીને ખાઉં. ફૂંક મારીને ખાઓ ચલો. વેરી ગુડ. ચલો એન્જોય. હેવ શું કહેવાય તેરિયાને શું કહેવાય હેવ ફૂડ હું હેવ ફૂડ એન્જોય શું કહેવાય હેવ ડિનર આમ અરે એન્જોય ધ ડિનર એમ. હા એમ એવું કંઈક ન કહેવાય હેવ ડિનર કે હેવ ફૂડ એન્જોય ધ ડિનર. એન્જોય ધ ડિનર દૂધીનું શાક અને ભાખરી બસ એમ એન્જોય. તીર્થ તું ચિંતા ન કરતો બધું હરખું થઈ જાય. Good night, sweet dreams. Jai